તો એ એટલા માટે અપનાવ્યો મારા મતે કે જે પેટા જ્ઞાતિવાદ છે ને આપણા એસસીની અંદર કે અનુસૂચિત જાતિની અંદર એ મિટાવવા માટે આપણે એક ઘણા બધા માર્ગો છે કે વિચારો છે કે જેનાથી આપણે મિટાવી શકીએ છીએ, પણ એની અંદર એક કારણ કે એક માધ્યમ એવું છે બૌદ્ધ ધર્મ કે જેની અંદર આપણે ફોલો કરીશું ને તો આપણું લેબલ એક લાગશે શું કે બૌદ્ધ. તો આ રીતે આપણે જોવા જઈએ તો પણ જરૂરી છે. બીજું કે આપણે અંદર એકતા, સમતા અને બંધુતાની વાત કરી તો એ આપણે હાલ જે ધર્મની અંદર છીએ એની અંદર આપણને નથી મળતું, ત્યારે આપણે બીજા વ્યક્તિ તરફ જઈએ છીએ. હું જે અપેક્ષા રાખું છું જે ધર્મ પ્રત્યે જેમાં માનું છું અથવા કોઈ વિચારધારા પ્રત્યે કોઈ સંસ્થા પ્રત્યે એ વસ્તુ મને અપેક્ષા મારી પૂરી ના થાય ત્યારે મને જ્યારે બીજે કંઈક જોવા મળે, માર્ગ જોવા મળે કે અહીંયા મારા વિચારો મને માન સન્માન, મને બંધુતા મને અપનાવશે, ત્યારે આપણે તરફ વળતા હોઈએ છીએ. આ પોતાના અંગત વિચારો હોઈ શકે છે, બહુ જરૂરી છે. તો જે ગૌતમ બુદ્ધે જે વાત કરીને તો એની અંદર આપણે કોઈ ધર્મને વધારે મહત્વ નથી આપ્યું. તો એમની ત્રણ જે મુખ્ય સૂત્રો જેને કહી શકીએ કે બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ અને છેલ્લે શું કહે છે કે સંઘમ શરણમ ગચ્છામિ. એટલે બૌદ્ધ ધર્મ છે ને એ પહેલાં બુદ્ધને મહત્વ આપે છે કે તમે બુદ્ધને અનુસરો, બુદ્ધને વાંચો, એના પછી તમે જાઓ ધમ્મમાં, ધમ્મમાં જ્યાં પછી તમે સંઘના શરણમાં જાઓ. એટલે ત્યાં ધમ્મ મહત્વનો નથી, સંઘ મહત્વનો છે. એટલે સંઘરૂપી જે ધર્મ છે એ બૌદ્ધ ધર્મ છે. અને એની અંદર તમને કીધું કે અપદીપ ભાવ તેમાં જોડાઈ અને ફક્ત એમને ફોલો કરો, એમની બધા જે મૂલ્યો છે આદર્શોને ફોલો કરો એવું નથી. એને તમને જે અનુસરાય છે, જે સારું લાગે છે એને ફોલો કરો. એટલે એમના વિચારો પણ બહુ જરૂરી છે, સમજ્યા છે એ બહુ જરૂરી છે કે આપણે કેવી રીતે આની અંદરથી બહાર નીકળવા માટે અલગ અલગ માર્ગો છે, આપણને જે યોગ્ય લાગે એ આપણે અપનાવી શકીએ છીએ. બાબા સાહેબે જે માર્ગ અપનાવ્યો આપણને યોગ્ય લાગવો જોઈએ મારા મત પ્રમાણે, પણ આપણને કોઈ બીજો એવો માર્ગ દેખાતો હાલની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે તો આપણે એ અપનાવી શકીએ છીએ. બાકી જે સંઘરૂપી બૌદ્ધ ધર્મ છે એ મારા માટે તો શ્રેષ્ઠ છે, કારણ કે મારા જે મહાનાયકો થઈ ગયા એમણે જે મુશ્કેલીઓ વેઠી અને જે ધર્મ અપનાવ્યો અને જે ભારત દેશની જે સંસ્કૃતિ છે એને હાનિ ન પહોંચે એટલા માટે થકી, એટલા માટે કરીને બૌદ્ધ ધર્મની શરણમાં ગયા અને એમણે સારું એવું વાંચન વિચારણ કર્યું. એમણે 35ની અંદર શાયદ કીધું હતું કે હું ધર્મ પરિવર્તન કરીશ અને 52ની અંદર એને અપનાવ્યું. તો કદાચ સાલમાં ભૂલ થતી હોય તો ખબર નથી, પણ બહુ વર્ષો પછી આપણે એમણે ધર્મ પરિવર્તન કર્યું. તો એમણે એટલા બધા વર્ષો શા માટે કાઢ્યા? તો એટલા વર્ષો એટલા માટે કાઢ્યા કે હું દરેક ધર્મનું વાંચન કરીશ, દરેકને સમજીશ કે દરેક ધર્મ શું કહેવા માંગે છે. એ સમજ્યા ત્યારે એમણે નક્કી કર્યું કે જો મારા દેશની જે સંસ્કૃતિ છે એને હાનિ ન પહોંચે, મારો સમાજ આ દેશ પ્રત્યે વફાદાર રહે, આ દેશના દરેક લોકોને સમાન ગણે, એટલા માટે કરીને જે આપણો જે ધર્મ છે એમાંથી જ એક સંસ્કૃતિમાંથી જે એક અલગ ફાટો પડ્યો ગૌતમ બુદ્ધનો જે બૌદ્ધ ધર્મ તરીકે ઉદ્ભવ પામ્યો એને અપનાવીશ. એટલે જે ધર્મ વિશે ઘણા બધા વિચારો હોઈ શકે છે, તો તમે તમારા વિચારો અનુભવી શકો છો. હવે આપણે આના પછી કાર્યક્રમની રજૂઆત કરીએ છીએ.